નમસ્કાર. અઠવાડિયાના અંતે ધ ડિબેટ શો સાથે હું છું પાયલ અને આજે વાત ગુજરાતના કાયદા અને વ્યવસ્થા અને સુરક્ષાની કરવી છે. વાત જો પાકિસ્તાન પર હોત તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પ્રવક્તા આવત વાત કરવા માટે, પણ વાત અહીંયાના નજીકની કરવી છે, વડોદરાની અને દાહોદના કેસની કરવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પ્રવક્તા એમની વાત મૂકવા કે પછી પક્ષની વાત મૂકવા માટે નથી આવ્યા. કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયેલા છે અને મેં જે રીતના વાત કરી કે સીધી જ પોઈન્ટ પર વાત કરવી છે. ગુજરાતને એવું કહેવાય છે કે સુરક્ષિત રાજ્ય છે. ગુજરાત માટે એવું કહેવાય છે કે અહીંયા રાત્રે તમે કેટલા પણ વાગે દીકરી બહાર નીકળી હોય તો કોઈ નજર પણ ન બગાડે એના ઉપર, પણ સતત એવી ઘટનાઓ સામે આવે છે જે ગુજરાતને શરમમાં નાખી દે. દાહોદમાં 6 વર્ષની દીકરી પર કોઈ નજર બગાડે અને એવું કહેવાય કે 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે, એ ન થાય તો એને મારી નાખે. વડોદરામાં છોકરી સાથે ગેંગરેપ થાય છે રાત્રે 11 વાગે મિત્ર સાથે ત્યાં બહાર ગઈ હોય છે, બીજું નોરતું છે. અને આવું થઈ કેમ રહ્યું છે? ગુજરાતના શોભે એવી બિલકુલ ઘટના નથી. એક રીતે હું કહું તો એ બહુ જ દુઃખની બાબત છે, કેમ કે આપણું ગુજરાત તો એ રીતે જાણીતું છે કે જ્યાં ક્રાઇમ ના હોય, જ્યાં રાતે પણ ખુમારીથી રાતે 2 વાગે પણ કોઈ દીકરી એમના ઘરે જઈ શકે, કે જ્યાં આપણે દારૂ ક્યારેય વેચાતો નતો. એ ગુજરાતમાં ડ્રગ્સ તો બહુ દૂર દૂરની વાત હતી. એની જગ્યાએ અત્યારે ગુજરાતમાં ડ્રગ્સ એટલે જેવી રીતે ઉડતા પંજાબ મૂવી આવ્યું હતું એવી રીતે અત્યારે ગુજરાત ઉડતા ગુજરાત થઈ રહ્યું છે. દારૂની રેલમ છેલમ ગુજરાતમાં થઈ રહી છે. અત્યારે મહિલાઓ તો સમજ્યા કે ચાલો એક પુખ્ત વયની મહિલાઓ સાથે કોઈ નજર બગાડે તો આપણે સમજી શકીએ કે એ છોકરી મોટી છે. એટલે આજે 10 મહિનાની બાળકી હોય, 6 વર્ષની દીકરી હોય, એક પરિણીત મહિલા હોય કે કોઈ વૃદ્ધ મહિલા હોય, આજે ગુજરાતમાં એક પણ મહિલા સેફ નથી. અત્યાર સુધી ઓલવેઝ મહિલાઓને ક્રિટિસાઇઝ કરવામાં આવતા હતા કે મહિલાઓ ટૂંકા કપડાં પહેરે કે એવા એટ્રેક્શન વાળા કપડાં પહેરે તો એના ઉપર નજર બગડે પુરુષોની. કઈની મહિલાઓને ટાર્ગેટમાં લઈ અને પછી એમના ઉપર દુષ્કર્મને ટર્નિંગ પોઈન્ટ અપાવી દેવાતો હતો. હવે હું એમ કહું છું કે દાહોદની ઘટનાની તમે વાત કરી, 6 વર્ષની બાળકીનો શું વાંક હતો? પાયલ, તમે પણ એ દીકરીની સ્કૂલે ગયેલા હતા. ત્યાં સ્કૂલમાંથી એક ટીચર બોલવા માટે તૈયાર ના થઈ. ત્યાંથી એ સ્કૂલના ટીચર છે એ દીકરીના ઘરે 800 મીટર દૂર બેસવા ના જઈ શકે. એ દીકરી માટે ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતની એક સ્કૂલમાં એક દિવસની રજા ના રખાવી શકે. ગુજરાતના શિક્ષણ મંત્રી છે એ એક દિવસનું એક અમુક 5 મિનિટનું એક પણ સ્કૂલમાં મૌન ના પડાવી શકે. તો આ તો હું એવું માનું છું પાયલ કે આજે બનાવો બની રહ્યા છે ને એ માત્ર ભારતીય જનતા પાર્ટીના સમયમાં બની રહ્યા છે. આપણે આપણા કાર્યકાળ દરમિયાન આપણે નાના હતા ત્યારે ગમે એવા કપડાં પહેરીને આપણે જઈ શકતા હતા બહાર. આપણે નાની છોકરીઓ આપણે હતા ત્યારે આપણે ફ્રોકની નીચે ક્યારેય લેગિન્સ નથી પહેરવી પડતી. આજે 2 વર્ષની દીકરી હશે ને કે 1 વર્ષની દીકરી હશે ને એની મમ્મી એનું ધ્યાન રાખતી હશે, એનું એક અંગ પણ ખુલ્લું નથી દેખાતું ને કે કોઈ હેવાન એવો બહાર રખડતો ના હોય અને મારી દીકરી ઉપર નજર ના બગાડે. આપણે રમવા જતા તો કલાકો સુધી આપણા મમ્મી પપ્પાના પેટમાં પાણી ના હાલતું. હવે અત્યારે 5 મિનિટ નજરની સામેથી દીકરી ઓझल થાય ને તેના મમ્મી પપ્પાના રૂવાટા ઉભા થઈ જાય. એની દીકરી સાથે ક્યાંક એવો ઘટના તો નહીં ઘટી જાય ને? ક્યાં છે એની દીકરી? એવી રીતે ગોતતા થઈ જાય છે. તો આ ગુજરાતની પરિસ્થિતિ અત્યારે બહુ જ ભયંકર બની રહી છે મહિલા સુરક્ષાની બાબતમાં. અત્યારે પહેલા આપણે અહીંયા વાત કરી રહ્યા છે ને ત્યારે ક્યાંક કોઈ દીકરીનો ભોગ લેવાઈ રહ્યો હશે ગુજરાતમાં. અને ગેંગરેપ, અને એ પણ ગુજરાતમાં ક્યારેય રેપની ઘટનાઓ નથી ઘટતી, ત્યાં અત્યારે ગેંગરેપ થઈ રહ્યા છે. હવે એક નાનકડી દીકરી નવરાત્રીમાંથી રમીને ઘરે પાછી ફરતી હોય ને એની ઉપર ગેંગરેપ થાય. અત્યારે કેટલા મા બાપની અંદર ડર પેસી ગયો હશે કે નવરાત્રીમાં એમની દીકરી હું તમને ખાલી અહીંયા રોકી અને કરેક્ટ કરવા માંગુ છું. 1 જ મિનિટ. કરેક્ટ એટલે કરું છું કારણ કે ગરબા રમીને નહોતી જતી હતી, એની ફ્રેન્ડ સાથે હતી, ફ્રેન્ડને મળવા ગઈ હતી અને મૂળ વાત એ છે કે રાત્રે બહાર નીકળી છે અને એની સાથે આવું થાય છે. 11 વાગ્યાનો સમય છે, 10:30 થી 11 નો સમય છે. મેં એક ન્યૂઝમાં એવું વાંચ્યું હતું કે એ ગરબા રમીને પાછી ફરતી હતી, એ એટલા માટે થઈને એ કર્યું હશે કદાચ. હા હશે, પણ હું એ કહું છું કે રાતના 11 વાગે એટલે તો ગુજરાત માટે વહેલું કહેવાય.
કે રાતે 11 વાગે દીકરી સાથે ગેંગરેપ થાય. આપણે કહીએ છીએ ને કે રાતે 2 વાગે પણ નીકળતા તો એ દીકરીની સામે કોઈ નજર ના બગાડતું, એની જગ્યાએ રાતે 11 વાગે ગેંગરેપ થાય એ દીકરી સાથે. આજે કેટલા મા બાપ હશે કે જે એની જવાન દીકરીને અત્યારે ક્યાંક બહાર મોકલવી હશે, કે આવી નાની દીકરીને ક્યાંય બહાર મોકલવી હશે તો કેટલો ડર લાગતો હશે. હજી તો આજે નવરાત્રીનું 3જું નોરતું છે. આજે આપણે જોઈએ છે ને કે કેટલી દીકરીઓને ઈચ્છા હશે પણ એના મા બાપ એમને ના પાડતા હશે જવાની, તો એને મન મારીને પણ એ ઘરમાં રહેતી હશે. હું એવું માનું છું કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા અત્યારે કથળી ગઈ છે. એટલા માટે જ આજે કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કોઈને આવવાની મનાઈ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પેલો નરાધમ ગોવિંદ નટ, આપણે સ્કૂલના આચાર્ય, આપણે કદાચ ટીચર હોય ને એના કરતા પણ વધારે મહત્વ આપણે આચાર્યને આપતા હોય, એક રિસ્પેક્ટ લેવલ આપતા હોય, એક નરાધમ ગોવિંદ નટ એ 6 વર્ષની દીકરીને પીખી નાખે છે, મારીને ફેંકી દે છે સ્કૂલની પાછળ. અને હજી એમાં આવી અને ભારતીય જનતા પાર્ટીમાંથી હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે અમારી સરકારે આમ કરી આપ્યું ને પોલીસે આમ. હા, પોલીસને શ્રેય આપો એમાં અમને ગર્વ થાય કે ચલો પોલીસ કામ કરે છે, એમાં તમે રાજકીય ફાયદો લેવા માટે શા માટે આવી જાઓ? તમે જો એવી એક બાબતમાં એ 6 વર્ષની દીકરી માટે થઈને જો તમે આવી રીતે ટીવી ઉપર આવતા હોય, તો જયારે 6 વર્ષની દીકરી ઉપર ઘટના ઘટી ત્યારે તમારી સંવેદના ક્યાં હતી? ત્યારે તમારા શબ્દો ક્યાં હતા? કેમ કે એ RSS સાથે VHP સાથે જોડાયેલો છે, તો એના વિશે તમે 2 શબ્દ બોલી નતા શકતા. આ જસદણ વાળી ઘટના છે, તો જસદણ વાળી ઘટનામાં કેમ તમે કે મુખ્યમંત્રી કોઈ આવીને બોલી નથી શકતા? મહેસાણામાં પેલી દીકરીને પીંખી નાખી છે ત્યારે કેમ એના વિશે નથી બોલી શકતા? એ બધી બાબતમાં કેમ તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ નથી ચલાવતા? મોરબી કાંડ થયો તો ઝુલતા પુલનો, કે આપણે અગ્નિકાંડ જોઈ લઈએ રાજકોટનો, કે તક્ષશિલા કાંડ જોઈ લઈએ, એમાં કેમ આવી ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં કેસ નથી ચાલતા કે જ્યાં લોકોને ન્યાય મળી શકે? જ્યારે કોઈ પણ બનાવ પાયલ મીડિયામાં ચગે, લોકોના મુખ્ય ચર્ચામાં આવે છે, ત્યારે સરકારની આંખ ખુલે. યા તો સરકારને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ ફટકાર લગાવે ત્યારે સરકારની આંખ ખુલે છે. ત્યાં સુધી સરકાર શું ઊંઘમાં હોય છે? અને જ્યારે આ ફટકાર લગાવે કે લોકોની અંદર ચર્ચાનો વિષય બને કે મીડિયા એ મુદ્દાને મજબૂતીથી ઉઠાવે છે, ત્યારે એનો શ્રેય લેવા માટે પોતે મીડિયામાં આવી અને ભાષણો કરે છે. સરકારની પેલી ફરજ આવે છે કે પહેલા તો ગુજરાતની અંદર આવી ઘટનાઓ જ ના ઘટવી જોઈએ. ગુજરાતમાં હું વારંવાર ટીવીના માધ્યમથી કહું છું પાયલ, કે જે OTT પ્લેટફોર્મ અત્યારે ચાલી રહ્યા છે એમાં એક પરિવારની સાથે બેસીને આપણે જોઈ શકીએ એવો એક પણ શો નથી આવી રહ્યો. અને આજે મોબાઈલના એક ક્લિક ઉપર ખરાબમાં ખરાબ મૂવીઝને જોઈ શકાય છે, તો કેમ એને બેન નથી કરી શકાતી? આ સરકાર દ્વારા રાતોરાત નોટબંધી થાય, આ સરકાર દ્વારા GST ના સ્લેબમાં રાતોરાત ફેરફાર કરી શકાતા હોય, આ સરકાર દ્વારા રાતોરાત ચાઇનાથી ચાલતી તમામ ચેનલોને બંધ કરી શકાતી હોય, તો આ સરકાર દ્વારા એ OTT પ્લેટફોર્મથી જે ક્રૂર માનસિકતા ફેલાઈ રહી છે એ OTT પ્લેટફોર્મને કેમ બંધ નથી કરી શકાતા? મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે પાયલ. જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી ત્યારે એક સેન્સર આવતું હતું કે એમાં અમુક એવા સીન હોય એને ફરજિયાત કરી દેવામાં આવતા હતા અને સેન્સરમાં એને પાસ નતા કરવા દેવામાં આવતા. આજની OTT પ્લેટફોર્મમાં મને બતાવો પાયલ કે કયા સેન્સરનો યુઝ થાય છે. પાયલ, હું આ સરકારને વારંવાર કેવડાવું છું અને ટીવીના માધ્યમથી વારંવાર કહ્યું છે કે OTT પ્લેટફોર્મને કેમ બંધ નથી થતું? જે સરકાર દ્વારા રાતોરાત નોટબંધી કરી અને કરી દેવાય છે અને લોકો ઉપર થોપી બેસાડાય છે, GST લગાવી દેવાય છે, GST ના સ્લેબમાં વારંવાર ફેરફાર કરી શકાય છે, ચાઇનાની કોઈ પણ ચેનલો હોય તો રાતોરાત બંધ કરી શકાય છે, તો આ OTT પ્લેટફોર્મને કેમ બંધ કરવામાં નથી આવતા કે જે લોકોની માનસિકતાને ક્રૂર બનાવે છે અને એમાં દીકરીઓના ભોગ લેવાય છે? આજે તમે જુઓ તો એક પણ OTT ચેનલ ઉપર આપણે એક આખો પરિવાર બેસીને સાથે જોઈ નથી શકતા. આજે કોઈ પણ એક ક્લિક ઉપર, નાના બાળકના હાથમાં પણ ફોન હોય ને તો કોઈ એક ક્લિક ઉપર ખરાબમાં ખરાબ સીન જોઈ શકાય છે, તો એને કેમ બંધ કરી દેવામાં નથી આવતું? કોલકાતા વાળી ઘટનામાં આપણે જોયું છે કે જે આરોપી છે OTT પ્લેટફોર્મના માધ્યમથી એવા સીન જોઈ અને ગયો તો અને એ દીકરીની ઉપર રેપ કર્યો છે. આજે ગોવિંદ નટ જેવા
કેટલા બધા ક્રૂર માનસિકતા વાળા આજે આ કેટલી દીકરીઓના ભોગ લઈ રહ્યા છે. તો ગુજરાત સરકાર ગુજરાતમાં એક દાખલો તો એવો બેસાડે કે એને તાત્કાલિક ફાંસીની સજા આપી દે, જેથી કરી અને કોઈ દીકરીની સામે કોઈ ઊંચી નજર કરીને પણ જોવે ને આવી ક્રૂર માનસિકતા વાળા, એને રૂવાટા ઉભા થઈ જાય ને ડર પેસી જાય કે કાલે અમે ફાંસીના માંચડે લટકાઈ જશું. હું એ પરિવારને મળી પાયલ કે એ પરિવારની એક જ માંગ છે કે ભાઈ અમારી દીકરીનો તો જીવ ગયો છે, કોઈ પણ ભૂલ નથી, માસૂમ હતી, પણ આ જે ગોવિંદ નટ છે એને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કરીને બીજી કોઈ દીકરીઓના ભોગ ના લેવાય. તમે જુઓ તો ખરા કે આપણે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, આપણે એ ચોપાઈ શીખતા આવ્યા છે, એમાંથી આપણે ઘણું બધું શીખતા આવ્યા છે અને ગુરુને સ્થાન આપ્યું. આ ગોવિંદ નટે તો ગોવિંદ અને ગુરુ બંનેના નામને લાંછન લગાડ્યું છે. પાયલ, નવરાત્રીનો ગુજરાતનો એવો તહેવાર છે કે જ્યાં દીકરીઓ હોય કે મહિલાઓ હોય કે મોટી ઉંમરના હોય, એની અંદરના એક જોશ આવી જતો હોય છે. એ મહિલાઓ એના ઘરકામમાં બિઝી હોય કે દીકરીઓ કોઈ નોકરી કરતી હોય તો પણ એને એવું હોય કે નવરાત્રીના 9 દિવસ તો તમામ દુઃખને ભૂલી સાઈડમાં મૂકી અને નવરાત્રીના 9 દિવસની પ્રિપરેશન કરી અને ફ્રેન્ડ સર્કલમાં રમવા જવાની ઈચ્છા રાખતા હોય. અને ગુજરાતની એક અસ્મિતા અને સંસ્કૃતિને બતાવનારો આ તહેવાર છે. હવે એ નવરાત્રીના દિવસમાં કોઈ એક દીકરી ઉપર અસામાજિક તત્વો છે, ક્રૂર માનસિકતા વાળા તત્વો છે, એ ગેંગરેપ કરે, એ ગુજરાતમાં તો આમ મતલબ શરમ જેવી બાબત કહી શકાય. કેમ કે ગુજરાતમાં મેં ક્યારેય આપણા સમયમાં નહોતું સાંભળ્યું કે ગુજરાતમાં ગેંગરેપની ઘટનાઓ થતી હોય કે નાની નાની દીકરીઓ ઉપરની આ ઘટનાઓ થતી હોય. અને પાયલ, આ તો એક કિસ્સો સામે આવ્યો છે, ઘણા બધા તો એવા કિસ્સાઓ હશે કે જે સમાજના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ નહીં હોય, સમાજના ડરથી કે ઇજ્જતના ડરથી કે પછી દીકરીના લગ્ન થશે કે નહીં થશે એ ડરથી ત્યાં સુધી પહોંચતા જ નહીં હોય. તો એને બંધ કરવા માટે થઈને, એના કાયદા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે થઈને સરકાર શું પગલા લઈ રહી છે? સરકાર એક બાજુ એવું કહે છે અમે સવારે 5 વાગ્યા સુધી રમવાની તમને પરમિશન આપી છે, કમિશનર એવું કહે છે કે રાતે 12 વાગે બંધ કરી દેવાનું. અહીંયા તો સરકાર અને પોલીસનું કઈ કનેક્શન જ નથી. આમાં ક્યાંથી ગુજરાત માંથી પેલું રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે? એટલે આ એ બાબતો છે કે જ્યાં સરકારે પોતે ધ્યાન આપવું જોઈએ, અધિકારીઓને એમના અધિકાર માટે થઈ અને થોડી ફ્રીડમ આપવી જોઈએ. તો હું એવું માનું છું કે ગુજરાતની અંદર છે કે કાયદો વ્યવસ્થા સચવાશે. બાકી અધિકારીઓની ઉપર પણ એટલું બધું દબાણ સરકાર દ્વારા કરવામાં આવે છે કે અધિકારીઓને જે કામ કરવું છે કરી નથી શકતા, એને બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે. મોટા મોટા નેતાઓના કાથલામાંથી જ અધિકારીઓ નવરા નથી થતા અને પછી અધિકારીઓને ટાર્ગેટ દેવામાં આવે છે કે આ કરવાનું છે, આ કરવાનું છે. એટલે કાયદા વ્યવસ્થાને ગુજરાતમાં મજબૂત બનાવવાની જરૂર છે. દારૂ ડ્રગ્સનું સેવન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એને બંધ કરવાની જરૂર છે. અને સૌથી બેસ્ટ પ્રાયોરિટીમાં પહેલું સરકારે કોઈ કામ કરવાનું હોય તો ઓટીટી પ્લેટફોર્મને બંધ કરી દેવાનું છે. પ્રગતિબેન, એક સવાલ છે કે તમે પણ સ્ત્રી છો, હું પણ સ્ત્રી છું, તો મને એવું લાગે છે કે સરકાર ની ભૂમિકા એને આપણે અત્યારે જો 1 મિનિટ સાઈડમાં પણ મૂકી દઈએ તો તમને નથી લાગતું કે આપણે બહુ આ વસ્તુમાં બહુ સિલેક્ટિવ છે? જ્યારે બંગાળ પર થાય છે ત્યારે ગઠબંધન હોય તો નથી બોલાતું, ગુજરાતમાં થયું છે તો આજે પ્રવક્તાએ બેસવાની ના પાડી છે એટલે ઉપરથી ઓર્ડર છે કે નથી બેસવાનું, આ વિષય પર વાત નથી કરવાની, સરકાર ચૂપ થઈ જશે, પોતાના પક્ષના હશે તો બધા ચૂપ થઈ જશે. પણ તમે સ્ત્રી છો, હું પણ સ્ત્રી છું, મને એવું લાગે છે કે આપણે સમાજ તરીકે થોડું બદલાવાની જરૂર નથી આ વિષયો પર? કારણ કે જો તમે 60 વર્ષના છો ને. હા, ચોક્કસથી પાયલ, હું એ બાબતમાં તમારી સાથે સહેમત છું કે જ્યારે કોઈ મહિલાનો બનાવ આવતો હોય ત્યારે પાર્ટીને આપણે સાઈડમાં મૂકી અને એક મહિલા તરીકે તો આપણું હૃદય દ્રવી ઉઠવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી છે એ તમે જુઓ કે આપણે પેલી ગ્રીષ્માનો કેસ બન્યો હતો જેનું ગળું કાપી નાખ્યું, રાઈટ? મને ભારતીય જનતા પાર્ટીની એક પણ મહિલા મોરચાની મહિલા ત્યાં નથી દેખાઈ. અમે એક મહિલા તરીકે દીકરીના પરિવાર સુધી પહોંચ્યા. આજે દાહોદની ઘટના છે તો એ દીકરીના પરિવાર સુધી અમે લોકો પહોંચ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની મહિલાઓને પણ એક મહિલા તરીકે એવું નથી થતું કે ત્યાં જવું જોઈએ. તમે બંગાળના કેસની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાએ અહીંયા ગુજરાતમાં એનું આંદોલન કર્યું હતું. પણ ગુજરાતની એક માસૂમ દીકરી ઉપર બનાવ બને છે ત્યારે એ લોકો કેમ ચૂપ થઈ જાય છે? દુર્ગા વાહિની નામ આપ્યું છે
અને દુર્ગા માતાનો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે, છતાં પણ એ લોકોના પેટમાં પાણી ના હાલે. પાયલ, અમે ઓલવેઝ અમારી સરકાર જ્યાં હોય ત્યાં કદાચ આવું કોઈ ઘટના ઘટી હોય તો પણ અમે ડિબેટમાં આવીએ છીએ અને એક મહિલા તરીકે અવાજ ઉઠાવીએ છીએ. ને અમારી સરકાર ના હોય ત્યાં પણ આ ઘટના ઘટે તો પણ અમે અવાજ ઉઠાવીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટીનું અલગ છે કે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી એ મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી જબરજસ્ત એ મુદ્દાને ઉઠાવે છે. પણ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં આવી કોઈ ઘટના ઘટે તો ભારતીય જનતા પાર્ટી ચૂપ થઈ જાય. આપણા ગુજરાતમાંથી જ ગયેલા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી છે પાયલ, એ ગુજરાત માટે થઈને એક ટ્વીટ ના કરી શકે? એ માસૂમ દીકરી માટે થઈને એક મેસેજ ના આપી શકે? એ માસૂમ દીકરી માટે થઈ અને ગુજરાતમાં ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી આવતા હોય તો એના પરિવારને મળવા ના જઈ શકે? બીજા રાજ્યમાં જ્યાં બીજેપી શાસિત નથી ત્યાંના માટે તો મોટા મોટા ભાષણો આપી શકાય, ટ્વીટ થઈ શકતા હોય છે. તો ગુજરાતે એવો શું ગુનો કર્યો? અરે ગુજરાતની જનતાએ તો સરપંચ થી લઈને સાંસદ સુધી તમને ચૂંટીને આપ્યા કે અમારા ગુજરાતના પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કરીને તમને દેશની સર્વોચ્ચ શિખર ઉપર તમને બેસાડ્યા છે. તો તમે ગુજરાતમાં તે થઈને એક ટ્વીટ ના કરી શકો? તો આ બધી બાબતો એવી છે કે આ બાબતમાં રાજનીતિ કર્યા વગર ગુજરાતમાં કોઈ ઘટના ઘટતી હોય ને ગુજરાતની અસ્મિતાને દાગ લાગે એવું કોઈ પણ કામ થતું હોય પાયા, તો પ્રધાનમંત્રીએ, ગૃહમંત્રીએ અને ગુજરાતના જે મૃદુ અને સંવેદનશીલ જે મુખ્યમંત્રી છે એવું કહેવામાં આવે, એમણે એમની મૃદુતા અને સંવેદના આવા પરિવારો માટે બતાવવી જોઈએ. અને અમે તો કહી રહ્યા છે કે જેમ કે દાહોદની ઘટના હોય કે આજે કાલે વડોદરાની ઘટના ઘટી છે, એમાં જે આરોપીઓ છે ને ફાંસીની સજા આપો અને એ પરિવારો માટે થઈ અને સંવેદના રાખી અને 2 લાખ 4 લાખ એમ કટકો ના ફેંકો. એ પરિવારને આજીવનનું એવું કંઈક કરીને આપો જેથી કરી અને એ પરિવારને એવું લાગે કે એમની સાથે ગુજરાતમાં ન્યાય થયો છે. પણ આ સરકાર, હું માનું છું ને, તો ખાલી એ સ્લોગનોથી બનતી સરકાર બની ગઈ છે. ક્યારેક પ્રગતિશીલ ગુજરાત, ક્યારેક વિકાસશીલ ગુજરાત, ક્યારેક મૃદુ સરકાર, ક્યારેક સંવેદનશીલ સરકાર, પણ મને એવું કઈ દેખાઈ નથી રહ્યું. જ્યારે સરકાર, તમે જોવો છો ને કે આજે મહિલાના મુદ્દાની ચર્ચા કરવાની છે. ગુજરાતમાં વારંવાર ઘટતે મહિલાઓ સાથે થતા અન્યાયની, ગેંગરેપની આપણે ચર્ચા કરવાની છે. તો ભારતીય જનતા પાર્ટી એમના પ્રવક્તાઓને મનાઈ કરી રહી છે. હું શ્રદ્ધાબેનને સારી રીતે ઓળખું છું. શ્રદ્ધાબેન ઘણીવાર મારી સાથે ડિબેટમાં આવતા હોય, અમે વાત કરતા હોય તો એ કહેતા હોય કે પ્રગતિબેન, એક મહિલા તરીકે મને એમ થાય કે હું જઈને બોલું, મહિલાઓને ન્યાય અપાવું. શ્રદ્ધાબેન ને બોલવા, કેમ કે એમને સરકાર તરફથી મનાઈ આવી જાય છે તો એ મહિલા તરીકે પણ બોલી નથી શકતા. એવી કેટલી બધી મહિલાઓ હશે. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા નેતાઓ હશે કે જે ભીષ્મ પિતામહ જેવા હશે કે ગુરુ દ્રોણાચાર્ય જેવા હશે કે જે એમની નજર સામે બધું જોતા હશે, એવું ના થાય એવું ઈચ્છતા હશે, પણ એ કઈ બોલવાનો એમને અધિકાર નહીં હોય. અને ઘણા નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં એવા છે કે ધૃતરાષ્ટ્રની માફક જોઈ નથી શકતા, પણ બધું જ સમજે છે કે શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, શું થશે તેનું પરિણામ શું આવશે, છતાં પણ એને થવા દે છે. અને દુર્યોધન અને દુશાસન જેવા જેની પાર્ટી સાથે જોડાયેલા છે, એવું આવું બધું મહિલાઓ સાથે ક્યારેક સીતાનું ચીરહરણ થાય છે, ક્યારેક સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડે છે, ક્યારેક દ્રૌપદીનું જે ચીરહરણ થાય છે એ નજરે જોવે છે અને છતાં પણ ચૂપ રહી છે. તો આપણે તો કહીએ છીએ ને કે રામ ભગવાનના દૂત સમા હનુમાનજી ગયા હતા અને રાવણના અહમને અને લંકાને સળગાવી દીધી હતી. અને આ બાજુ કૃષ્ણ છે એ ચીર પૂરવા માટે આવ્યા હતા. હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક તો દીકરીઓ સાથે ન્યાય થશે. અને અમારી સરકાર હતી પાયલ, અને ખાલી નિર્ભયા વાળો કેસ બન્યો હતો ત્યારે સ્મૃતિ ઈરાનીજીએ બંગડીઓ કાઢી અને મનમોહનજીને મોકલાવી હતી. જેમ કે મનમોહનજીએ રાતોરાત મહિલાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી. એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મહિલાઓને ન્યાય મળે એની માટેની રચના કરી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં મને આજ સુધી સ્મૃતિબેન ઈરાનીએ એક મહિલા માટે એક પણ નિવેદન આપ્યું હોય એવું મને સાંભળવામાં નથી આવ્યું. આ 10 વર્ષના શાસનમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મહિલાઓને જલ્દીથી ન્યાય મળે અને મેક્સિમમ મહિલાઓને ન્યાય મળ્યા હોય એવું મને સાંભળવામાં નથી આવ્યું. જે મુદ્દો મીડિયાએ ચગાવ્યો હોય કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે ચગાવ્યો હોય, એ જ મુદ્દાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યા છે.
આજે મણિપુરની ઘટના પણ આપણે ના ભૂલવી જોઈએ પાયલ, કે ત્યાં મહિલાઓને નગ્ન કરી, ગેંગરેપ કરી અને હત્યા કરી દઈ, અને પ્રધાનમંત્રીજીનું એક નિવેદન ના આવે. ગુજરાતમાં એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક પરિણીતાના ઘરે જઈ એનો રેપ કરીને આવે અને એને મારવાની ધમકી આપીને આવે, અને હજી સુધી એના ઉપર કાર્યવાહી ના થઈ. કેમ કે એના ઓડિયો પણ એવા વાયરલ થયા છે કે 5 ધારાસભ્ય મારા ખિસ્સામાં છે, વધી હું 5 દિવસમાં મારા મિત્રની જેમ છૂટી જઈશ. તો એ એક વેગ આપી રહ્યો છે ને કે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લેશો તો તમને મહિલાઓની સાથે કોઈ પણ અત્યાચાર કરવાની કે કોઈ પણ ભ્રષ્ટાચાર કરવાની તમને પરવાનગી મળી જાય છે. અને એ તો ભારતીય જનતા પાર્ટીએ પાયલ સાબિત કરીને બતાવ્યું છે ને કે તમે કોંગ્રેસમાં હોવ તો તમે દેશદ્રોહી હોય, ભ્રષ્ટાચારી હોય, રેપિસ્ટ હોય, પણ જેવા તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો છો, તમને ગંગાજીના પાણીથી નવડાવી દેવામાં આવે છે, દૂધે ધોઈ, અને તમારો ત્યાં રાજ્યાભિષેક કરવામાં આવે છે. તમને MLA બનાવવામાં આવે, તમને MP બનાવવામાં આવે, તમને મંત્રીઓ બનાવવામાં આવે, અને એ જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે ને વેગ મળી જાય છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ખેસમાં આવશો તો તમને કંઈ પણ કરી લેજો, તમને બચાવી લેવામાં આવશે. તો ભારતીય જનતા પાર્ટીને આ માનસિકતા છે, અને આની માનસિકતાનું સૌથી મોટું કારણ હોય ને પાયલ, તો એ RSS જેની શાખા છે ને, ત્યાં આજે પણ આપણે સરકારી કર્મચારીઓને જે RSS ની શાખામાં મોકલાય છે ને એને બંધ કરવાની જરૂર છે. એ બંધ નહીં થાય ને તો હજી મહિલાઓ સેફ નહીં રહે, કેમ કે ભારતીય જનતા પાર્ટીની RSS ની શાખા છે ને એમાં મહિલાઓને સ્થાન નથી. એમાં આજ મને બતાવો કે RSS ની શાખામાં એક પણ જગ્યાએ મહિલાને પ્રમુખ બનાવવામાં આવતી હોય. અમારા સેવાદળમાં હું RSS ની સામે મજબૂતીથી સેવાદળ કામ કરી રહ્યું છે. RSS ની પહેલા સેવાદળની સ્થાપના થઈ છે. આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે એક મહિલા છે, અને મને ગર્વ છે કે મારી પાર્ટીમાં, કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓને માન સન્માન આપવામાં આવે છે. અમારા સર્વોચ્ચ નેતા માનનીય રાહુલ ગાંધીજીનો હાથ પકડીને ચાલતા હોય ને, અમને ડર નથી લાગતો, કેમ કે એની અંદર એ સાચી સંવેદના છે કે મહિલાઓના ન્યાયની વાત કરવી છે. તમે વિચારો, કોંગ્રેસ પાર્ટીએ ભારતભરમાં જે 5 ન્યાય આપ્યા છે ને એમાંથી એક મોટો ન્યાય આપ્યો છે, નારી ન્યાયની વાત કરી છે. અને ભારતીય જનતા પાર્ટી સ્લોગન આપે કે ભણશે ગુજરાત, બેટી બચાવો, બેટી પઢાવો. હવે દીકરી ભણવા જતી હોય અને એ જ ભણવા જતી સ્કૂલમાં આચાર્ય છે દીકરીને પીખી નાખતો હોય તો એને તરત જ ફાંસીના માચડે ચડાવી દેવો જોઈએ. તમે ગુજરાતનું એક પણ ઘર પૂછી લ્યો પાયલબેન, એક મહિલા તરીકે તમને એમ થયું હશે કે તમારી સામે આવે ને તો એને ત્યારે ને ત્યારે મારી નાખે. એટલા બધા તમે આખા ઘરના અત્યારે ગુજરાતના ઘરમાં પૂછશો ને તો એમ કહેશો કે 6 વર્ષની બાળકી, એને ત્યાં મારી નાખવો જોઈએ, તો ફાંસીના માચડે ચડાવી દેવો જોઈએ એને. કે ગુજરાતના કોઈ પણ પુરુષને છે ને એક સ્ત્રીની ઉપર ઊંચી નજર કરતા એમને બીક લાગવી જોઈએ. પ્રગતિબેન, તમે જે હમણાં જેટલા પણ કેસ કીધા એ બધા જ કેસમાં વિપક્ષ તરીકેની ભૂમિકા કોંગ્રેસે કેટલી બજાવી, અને આગળ હવે જે ગુજરાતમાં થઈ રહ્યું છે, હવે તો મજબૂત વિપક્ષ કોંગ્રેસ જ છે, તો આ બધી ઘટનાઓને લઈને કોંગ્રેસ શું કરશે? તમે જોયું જ હશે કે જેમ કે દાહોદની ઘટના હતી, તો દાહોદની ઘટના માટે અમારા માનનીય શક્તિસિંહ ગોહિલજી, અમારા પ્રમુખશ્રી, એમણે એક પદયાત્રા કરી હતી, અને દીકરીની જે પોસ્કોના જે કલમો લાગતી હોય, મર્ડરની જે કલમો લાગતી હોય, અને આરોપીને ફાંસીની સજા થાય એ તીવ્ર માંગ કરી હતી. એ પછી અમારા મહિલા પ્રમુખ જેનીબેન પણ એ દીકરીના પરિવારની મુલાકાત લઈ આવ્યા. હું પણ ત્યાં જઈ અને અમે લોકોએ ત્યાં એક દિવસના ધરણા કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળે સાથે રહ્યા, દાહોદના જે અમારા મોટા નેતાઓ છે અને કોંગ્રેસ છે બધા સાથે રહ્યા, અને ઝીલે અમે લોકોએ એક જ માંગ કરી છે આંદોલન કરીને કે આ દીકરીના આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, દીકરીના પરિવારને 50 લાખની સહાય થવી જોઈએ, અને આ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ. અને હજી પણ અમે કહી રહ્યા છે. તમે વિચાર તો કરો કે ગુજરાતના જે રેપિસ્ટ છે કે જે ક્રૂર માનસિકતા વાળા છે એ કેટલા ખુલ્લે આમ ફરી રહ્યા છે કે ગોવિંદ નટ જેવા એક આચાર્ય દીકરીનો રેપ કરે છે, એના 15 દી પછી વડોદરામાં એક દીકરીનો ગેંગ રેપ થાય છે, નાબાલિગ દીકરીનો. એટલે તમે વિચાર તો કરો કે અહીંયાની માનસિકતા રેપિસ્ટના મનમાં એ બેસી ગઈ છે કે કોઈ પણ નો રેપ કરશું, વધીને 5 મહિનામાં જેલની બહાર આવી જશું, આપણને ભારતીય જનતા પાર્ટી બચાવી લેશે, અને પછી કોઈ બીજી દીકરીનો ભોગ લેશું. એક વિરોધ પક્ષ તરીકે અમે માંગ કરી રહ્યા છે
કે આવા રેપિસ્ટોને ફાંસીના માચડે ચડાવો, અને ક્યારેય પણ કોઈ દીકરી સાથે અન્યાય થાય તો ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પણ અવાજ ઉઠાવે, ભારતીય જનતા પાર્ટી પણ ઉઠાવે અને અધિકારીઓને એટલી સ્વતંત્રતા આપે કે આવા રેપિસ્ટોને ઉપર કડકમાં કડક સજા થાય, જેથી કરી અને બીજા કોઈ રેપિસ્ટનો એવું ના થાય કે અમે 5 મહિનામાં છૂટી અને બીજી કોઈ દીકરીનો રેપ કરીશું, ને પેલો છૂટી ગયો તો હું પણ કરી શકું છું. આ માનસિકતા બદલાય. અને સૌથી મોટી વાત હું વારંવાર કહીશ પાયલ, કે ઓટીટી પ્લેટફોર્મ બંધ થાય. અમે વિરોધ પક્ષ તરીકે તો કાયમી અવાજ ઉઠાવતા રહેશું, આંદોલનો કરશું, સરકારની આંખ ખોલવાની કોશિશ કરશું. સરકાર આંખ નહીં ખોલે તો જ્યાં સુધી સરકારની આંખ નહીં ખુલે ત્યાં સુધી અહિંસક આંદોલનો કરીશું, ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આંદોલનો કરીશું અને સરકારને અમે જગાડીશું કે તમારી આ ફરજ છે, તમે સત્તામાં છો અને તમારે આ કાયદાઓને પાલન કરવું જ જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ આ જસદણ વાળો કેસ છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જોડાયેલા છે એટલે ચૂપ રહી એવું નહીં. એમાં ભારતીય જનતા પાર્ટીના પણ જોડાયેલા હોય તો એને પણ સજા થવી જોઈએ. કાલ સવારે કદાચ ક્યાંય અમારો કોંગ્રેસનો વ્યક્તિ જોડાયેલો હોય તો એને પણ એ જ સજા થવી જોઈએ. દીકરીની બાબતમાં અમે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. દીકરી હોય, મહિલા હોય કે કોઈ વૃદ્ધા હોય, એની સાથે અન્યાય થયો હોય, એમની સાથે કોઈ દુષ્કૃત્ય થયું હોય, તે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, એને એ જ સજા થવી જોઈએ જે એક સામાન્ય વ્યક્તિને થતી હોય. અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલવો જોઈએ. ઓકે પ્રગતિબેન, આખી ચર્ચામાંથી મને એટલી ખબર પડી કે આવી સતત બનતી ઘટનાઓ, એક તો ગુજરાતમાં જ્યારે કોઈ મા બાપ જોવે છે તો એમને ડર લાગે છે કે એના બાળકને બહાર મોકલે કે ન મોકલે, જ્યારે સ્ત્રી હોય છે, દીકરી હોય છે ત્યારે. અને બીજો પ્રશ્ન એ છે કે એવું કહેવાય છે કે નારીનું સન્માન કરો, નારીની પૂજા કરો, નવરાત્રીના 9 દિવસ છે નારીને આરતી કરો ને એની આરાધના કરો અને પૂજા કરો. પૂજા આરતી કશું નથી જોતું અમારે ખાલી અમારી સેફટી જોઈએ છે અને તમે પૂજા કરો ને તો બી ચાલશે, બસ અમને જીવવા દો ખાલી. એક સ્ત્રી તરીકે મને એટલું લાગે છે કે જયારે 6 વર્ષની બાળકી ઉપર કોઈ નજર બગાડે છે ને તો કોઈ સેફ નથી. 6 વર્ષની દીકરીથી લઈને 60 વર્ષના વૃદ્ધ કોઈ સેફ નથી દેખાઈ રહ્યું. અને અરે 10 મહિનાની બાળકી, 10 મહિનાની બાળકી પાયલ, 10 મહિનાની બાળકી ઉપર રેપ થાય. અને હું તો કહું છું કે આપણે આ પેલા જે સ્લોગનો આપે ને કે પુરુષ સમો વળીને આ પૂજા કરવી, સિરિયસલી હું પણ તમારી એ બાબત સાથે સહેમત છું કે એ બધું તો ખાલી સ્લોગનો પૂરતું રહી ગયું છે. અમારી ખાલી ઇજ્જત થાય એટલું કરવું, અમારું સન્માન સાચવો અને અમને સેફટી આપે. કારણ કે મેં મા બાપને સાંભળ્યા છે, મેં પરિવારને સાંભળ્યા છે જેને પોતાની 6 વર્ષની દીકરી ગુમાવી છે ને એવું કહે છે કે અમે હવે અમારા બાળકોને, ગામના લોકો એવું કહે છે કે અમે સ્કૂલે નહીં મોકલીએ અમારી છોકરીઓને. એટલે એ લોકો તો ચાહે છે કે માત્ર એમની દીકરી નહીં ભણે, કશું નહીં કરે તો પણ ચાલશે, પણ એ જીવતી રહે, એમની સામે રહે. એટલે તમે નારીની પૂજા ના કરશો તોય ચાલશે, તમે નારીને ભગવાન નહીં માનો તો પણ ચાલશે, બસ એને જીવવા દો, સારી રીતના જીવવા દો અને એમની સેફટીનું થોડું ધ્યાન રાખો. ગુજરાતમાં આ ઘટનાઓ બિલકુલ શોભે એવી નથી અને જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ખરેખર રૂવાડા ઉભા થઈ જાય છે. કોઈ પણ પક્ષની સરકાર હોય, કોઈ પણ રાજ્યની વાત હોય, જ્યારે સ્ત્રીની વાત આવે છે, બંગાળની વાત હોય કે પછી નિર્ભયા કેસની વાત કરીએ કે પછી અત્યારની વડોદરાની વાત કરીએ કે પછી દાહોદની વાત કરીએ, એ બિલકુલ ચલાવી લેવું ન જોઈએ. સરકાર કોઈની પણ હોય એની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. કારણ કે ગુજરાતમાં તો એવું કહેવાય છે કે આપણું સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતમાં સ્ત્રીઓ ક્યારે પણ ક્યાંય પણ જઈ શકે છે, પણ જયારે આવા કિસ્સા આવે છે ત્યારે ગુજરાતને બિલકુલ શોભે એવા નથી. ગૃહ રાજ્યમંત્રી એવું કહે છે કે આખી રાત મોડા સુધી તમે ગરબા રમી શકો છો, તો એ પોલીસ ક્યાં હતી જયારે આ દીકરી સાથે કઈ થઈ રહ્યું હતું? એ પોલીસ ક્યાં હતી? એ સુરક્ષા અને કાયદાની વાત ત્યારે ક્યાં જતી રહી હતી? એટલે સ્ત્રીઓનું સન્માન કરવાની વાત આવે છે ત્યારે આપણે કેમ પાછળ પડી જઈએ છીએ? એક સમાજ તરીકે જયારે આપણે બદલવાનું છે, હવે ખાલી કહેવાથી કશું નહીં થાય. કાયદા અને વ્યવસ્થા અને સરકાર પર પણ વધારે આંગળીઓ ચીંધીશું તો પણ કશું નહીં થાય. આપણે એક સમાજ તરીકે પણ વધારે બદલાવાની જરૂર છે કે જયારે તમારું બાળક મોટું થાય છે તો તમારે એને સમજાવવાનું છે કે સ્ત્રીની વેલ્યુ શું છે, સ્ત્રીને સન્માન કેમનું કરવું છે અને સ્ત્રી ને કેવી રીતના જોવી છે, તમારે તમારા બાળકને સમજાવવું પડશે. બાકી જ્યાં સુધી તમે સ્ત્રીને જ ઘરમાં બેડીઓમાં બાંધીને રાખશો ત્યાં સુધી આવી ઘટનાઓ સામે આવતી રહેશે. સ્ત્રી શું કરે? એમ 6 વર્ષની દીકરી કેવી રીતના પોતાનું ડિફેન્સ કરી શકે એ બી તો આપણે વિચારવાનું છે. આપણે એવું કહીએ છીએ કે છોકરીઓએ હવે પોતાનું ડિફેન્સ કરતા જાતે શીખવું પડશે, સક્ષમ થવું પડશે. 6 વર્ષની દીકરી શું કરશે? 10 મહિનાની દીકરી શું કરશે? જ્યારે 60 વર્ષના એક વૃદ્ધ છે જે માંડ ચાલી શકે છે તો એ શું કરશે?
એટલે સ્ત્રીને સમજાવવા કરતા, સ્ત્રીને બધું જ કરાવવા કરતા હવે આપણે સમાજ તરીકે બદલાઈ અને નજીકના ચશ્મા પહેરવા પડશે. ભારતીય જનતા પાર્ટીની અહીંયા સત્તા છે એટલે સત્તા પક્ષના નેતાઓને પણ મારે એ કહેવું છે કે આપણે નજીકના ચશ્મા પહેરીને જોવું પડશે. પાકિસ્તાનમાં ગરબા રમવા જવાની આપણે કોઈ જરૂર નથી, આપણે ગુજરાતમાં જ ગરબા રમીશું. પણ પાકિસ્તાનની વાત આવે ત્યારે આપણે જોર જોરથી બૂમો પાડીએ, બંગાળની વાત આવે ત્યારે આપણે બૂમો પાડીએ અને ગુજરાતની વાત આવે ત્યારે આપણે ચૂપ રહી જઈએ, એ આપણને નથી શોભતું. થેન્ક યુ સો ચૂપ મચ. થઈ જાય. થેન્ક યુ. બરાબર છે.